તો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ભાજપના 4 નગરસેવકોએ પત્ર લખીને પોલ ખોલી નાખી છે। ભાજપ નગરસેવકોની ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી। કરચલિયાપરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે। કરચલિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે કરચલિયા વિસ્તારમાં અનેક ગેંગ પણ સક્રિય હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે। 4 નગરસેવકોએ પત્ર લખીને આ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। તો ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર જે ગૃહમંત્રીને લખવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસને લઈને પણ અનેક સવાલો તેમાં ઉઠાવવામાં આવ્યા છે કે કઈ હદે લુખ્ખા તત્વો અહીંયા બેફામ બની ગયા છે, તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ક્યારે કાર્યવાહી કરાશે તેને લઈને અહીંયા પત્ર લખવામાં આવ્યો છે અને આ 4 નગરસેવકોએ પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે।